ઉનાળાની ગરમી વધતા લોકોમાં સ્કિન સંબંધિત સમસ્યા પણ વધી રહી છે। કાળઝાળ ગરમી, ધૂળ અને પરસેવાને કારણે સ્કિન ડેમેજ થવાની શક્યતા વધી જાય છે। ત્યારે આજે જાણીએ કે ગરમીના દિવસોમાં પોતાની સ્કિનને કેવી રીતે સ્વસ્થ અને ચમકદાર રાખી શકાય। ત્યારે ડોક્ટરોએ પણ ઉનાળામાં સ્કિનની ખાસ કાળજી રાખવાની સલાહ આપી છે। ઉનાળામાં તાપમાન વધતા શરીર સાથે સ્કિન પર પણ તેની સીધી અસર પડે છે। વધારે ગરમી અને પરસેવાથી સ્કિન ડ્રાય, ટેનિંગ અને પિમ્પલ્સ જેવી સમસ્યા ઊભી થાય છે। ત્યારે આવી ગરમીમાં સ્કિનને તંદુરસ્ત રાખવા શું કરવું જોઈએ તે જાણીએ। દિવસમાં ઓછામાં ઓછું 8 થી 10 ગ્લાસ પાણી પીવો। શરીર હાઇડ્રેટ રહેશે તો સ્કિન પર ગ્લોઈંગ રહેશે। બીજું, બહાર નીકળતા પહેલા સનસ્ક્રીન લગાવવાનું ભૂલશો નહીં। સૂર્યના કડક કિરણોથી સ્કિનને સુરક્ષા મળશે। ત્રીજું, દિવસમાં 2 થી 3 વખત ચહેરો ઠંડા પાણીથી ધોવો જેથી ધૂળ અને પરસેવો દૂર થાય। અને ચોથું, નારિયેળ પાણી, તરબૂચ અને ફળો વધુ ખાઓ। આ સ્કિનને અંદરથી તાજગી આપે છે। અને હવે છેલ્લું, એલોવેરા જેલ અથવા તો હળવો મોઇશ્ચરાઇઝર વાપરો જેથી સ્કિન સોફ્ટ અને હેલ્ધી રહે। સૂર્યના કિરણોથી બચવા માટે ટોપી, સનગ્લાસ અને સ્કાર્ફનો ઉપયોગ કરવો જોઈએ। ગરમીમાં વધારે તેલિયું અને જંક ફૂડ ટાળીને ફળ, સલાડ અને તાજા ફળનું સેવન કરવું જોઈએ। તેનાથી સ્કિનને જરૂરી પોષણ મળે છે અને થોડા સરળ ઉપાયો અપનાવવાથી ઉનાળાની ગરમીમાં પણ સ્કિનને સ્વસ્થ અને ગ્લોઈંગ રાખી શકાય છે।